હેલો ફ્રેન્ડ્સ, આજના મારા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. બધાની રામ રામ ને સીતારામ. જો આજ છે મારો બર્થડે, તે મને મલકના સરપ્રાઈઝ ગિફ્ટ આવ્યા. જો હાથ જોડું મને લઈ દીધી ગિફ્ટમાં મારી પસંદની. જો કેવી અસલ મસ્ત છે એકદમની. ખોલીને બતાવવા જો એનું કાપડ મસ્ત છે એકદમનું. જો તમને બતાવો, એકદમ મસ્ત કાપડ છે. જો છે ને મસ્તીનું કાપડ છે, પહેરવામાં એકદમ ફોરું ફોરું. હાલો આપણે લેવા કેરી. તો કેરીમાંથી આપણે કંઈક આ રીતના કેરીને શીરું કરે અને ચારો લઈને આ રીતના હે ને એકદમની શીરુંની માથે કહે નાખવાની. મસ્ત રૂપારવાણીથી એકદમનો કેરીનો રસ નીકળશે. જો આ રીતનું પછી એમાં ગળ નાખી દેવાનું. અમે તો આ રીતની બનાવીએ, તમે તો કઈ રીતની બનાવતા હોય કમેન્ટ કરીને જરાક બતાવજો. આપણી ભજીયાનો પ્રોગ્રામ હે તો ભજીયા ચાલુ કરી દીધા. એમાં આપણે નાખીએ થોડીક કસૂરી મેથી અને બીજા અન્ય મસાલા. કસૂરી મેથી આપણે રાખી વરસની રાખીએ, આપણે સ્ટોર કરીને એટલે આખું વરસ હાલે. જો એકદમના મસ્ત ભજીયા બને મેથીવાળા. મેથી વગરના ભજીયા ખાવાની મજા ન આવે જોકે. એટલે આપણે આખો રાખવા મરચાંના ભજીયા હે અને મેથીવાળા પણ છે, મસાલાવાળા એકદમ મસ્ત. આપણે આખા મરચાં બનાવીએ મસાલાવાળા. પછી જો તો આપણા આખા મરચાં મસાલાવાળા ચાલુ થઈ ગયા બનાવવાના. જો મરચી ભારી મસ્ત રૂપારી છે, દેખાવામાં લાગે કે તીખી છે પણ હે મોરી. આપણે તો ખીરું તૈયાર છે એકદમ મસ્ત. બીજી તરફ આપણું તેલ થાય ગેસ ઉપર. આપણે કરુણભાઈ વહેલા ને વહેલા હોવે ગયા. રમે રમે દોડે દોડે થાકે ગાતી. તો આપણે ભજીયા ખાવા ટાણે ઉઠાડીએ. જો આપણે આ તરફે ભજીયા બનવા ચાલુ થઈ ગયા. પછી આપણે ગવાનું શાક છે, રોટલી છે, એકદમ મસ્ત ચટણી પણ છે ભજીયા ખાવાની. આખા મરચાંના ભજીયા બનાવવા ચાલુ થઈ ગયા આપણે. તો આપણે એ મસાલાવાળા ભજીયા થવાના ચાલુ થઈ ગયા. જો આ રીતના કંઈક મરચાંવાળા ભજીયા આખા મરચાંના ભજીયા તૈયાર છે. મસાલાવાળા ભજીયા થાય. જો તમારે કોઈની ખાવા હોય તો હાલો ને તમને અમારી ભજીયાની રેસીપી કેવી લાગી એકદમ કમેન્ટ કરીને બતાવજો. અમે આ રીતના બનાવીએ, તમે કઈ રીતના બનાવતા હોય. આપણે મેથી મસાલા મરચાં ડુંગળીને તો ખબર જ હોય બધાની જોકે.
આપણો કરો કેરીનો રસ તૈયાર છે. મસ્ત બટેટા ભૂંગળા અને રોટલી છે. હાલો તો કોઈને ખાવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. કરણ ગોઢાણીયા ફેમિલીને બાય બાય.